કડવા 32 થી 63। ઓમ પરમાત્મને નમઃ। કડવું 32મું। સહિયર શત્રુ સે થઈને લાગી મને સ્વપ્નમાંથી જગાડી હો। ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દહાડી દહાડી રે હો। અધવચ કુવામાં મુજને ઉતારી રે વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે હો। સહિયર રે બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે રે હો। ફૂલી મારા તનડાની વાડી હો। પ્રેમાનંદ પ્રભુ જાતા ન ઓળખ્યો હો। છેતરી જાય છે દહાડી દહાડી રે હો। સહિયરે ભૂંડી સહિયર શત્રુ સે થઈને લાગી મને સ્વપ્નમાંથી જગાડી રે હો। કડવું 33મું। ચંદા તું તો જીવો કરોડ વરસ સ્વપ્ને થયો સંયોગ। સાપ દઉં છું સૂરજ દેવતા મુજ જાગે પડ્યો વિજોગ। સ્વપ્નમાં મારા પિયુજી શું અમે કરતા લીલા લહેર। અમૃત રસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર। કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ હું તેમને પૂછું પંડિતો એક દિનના કેટલા માસ। ફરી ફરી પંડિત એ કહે સાંભળ ઓખા કરજોડ। એક પળ પીયું વિના લાગે વરસ કરોડ। ઓખા પૂછે ઓ પંખીડા તારી બે પાંખો માંગીશ। હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ। પાંખ પ્યારી પંથ વેગળો તારો પિયું કોણ જ દેશ। કોણ રંગે તારો પિયું હશે પહેરે કોણ જ વેશ। પિયું વિજોગે પીડી થઈ મારું તન મન સુકાઈ જાય। ગૌરી તું વાહન ચઢી તો મારો સંદેશો ન લઈ જાય। લેખ લખ્યા છઠ્ઠી તણા તે મટી કેમ જાય। કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જદુરાય। મધ્યની સા સમેરે માળિયામાં રોતી રાજકુમાર। ક્યાં ગયો રે બાય મારા સ્વપ્નનો ભરથાર। મીંઢણ મારું ક્યાં ગયું રે બાય મારો ચૂડલો હતો જે હાથ। પિતામાં ઢળી પડ્યું રે બાય મારે અમૃત આવ્યું જે હાથ। પિયું પરદેશિયા રે ભૂંડા મને લીધી સે નવસાથ। આજ વેરણ થઈ રે બાય મારા સ્વપ્ના કેરી રાત। લાવ સખી વિખ પીવું રે બાય મારો કાઢું પાપી પ્રાણ। હવે હું કેમ કરું રે બાય મને વાગ્યા વિરહના બાણ। પાપી મારો જીવડો રે મને માંગ્ય ન આવે મરણ। ઓખાબાઈ તો ઘણું રડે ને પડતું મૂકે ધરણ। રોતા રોતા જ્યાં ગયા રે ઓખાબાઈએ રૂપિયા વાડી વન। જઈને પૂછ્યું દ્રુમને રે ક્યાંય મારો દીઠો પ્રાણ જીવન। તું ગુણ વેલડી રે બાઈ જોને કરમ વિચાર। તું આધારે વૃક્ષને હું છું નિર્ધાર। નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ। આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત। જોબન મેં તો જાળવ્યું રે જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ। જો મારા પ્રભુ નહીં મળે રે હું તો મારા પ્રાણ તજીશ। કડવું 34મું। ઓખા રૂવે ચિત્રલેખા વિનવે ઘેલી સહિયર નવ રોઈ। સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ। જળ વલોવે માખણ નીપજે લુખું કોઈ ન ખાય। મને બહાલી હતી સખી તું તો ચિત્રલેખાય। વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખ્યા આંખ। એક વાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાક। કરમ લખાવે તે લખે ભરીને મેલ્યો આંખ। કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો સો વાક। વિધાત્રી આપે તેને લક્ષ દિયે ન આપે તેને છેક। એક વાર પોકારે બારણે તેને પુત્રી જન એક। લાંચ લઈ લખતી હોત રે તો આપત સહુથી પહેલું। મારા પિયું વિજોગણ જાણતી તો મારું મરણ લખાવતી વહેલું। કડવું 35મું। સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય। એક રંગ હતો તે રાજ્ય પામ્યો સ્વપ્નાંતર મોજાર રે। હસ્તી ઝૂલે તેને બારણે રથ ઘોડા પરમ વિશાળ રે। જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક। સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય। એક નિર્ધન્યો તે ધન પામ્યો સ્વપ્નાંતરમાં સાર। તેના દેશ વિદેશ વહાણ ચાલે બાણોત્તર છે સાર। જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ। સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય। એક મૂર્ખ હતો તે સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ। જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ। સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય। એક વાંચ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ। જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ।
સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય. કડવું 36મું. ચિત્ર ચાળીને વાનું વાળીને રંગ ભેળીને પટ મેલીને લેખણ લાવીને કર્મા સાહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે. હે સ્વર્ગલોક લખાય રે, લખ્યા સ્વર્ગલોક ના રાય રે. સુરલોક લખ્યા, ભૂરલોક લખ્યા, જનલોક અને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા ને ગાંધર્વ દેશ લખ્યો. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તે બહાલો બોલાવો ને. ઓખા આવીને કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોય રે. બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એને રણબગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને લેખણ લાવીને કર્મા સાહીને રંગ ભેળીને પટ મેલીને હવે પાતાળ લોક લખ્યા રે. પાતાળ લખ્યું, રસાતાલ લખ્યું, અતળ લખ્યું, વિતળ લખ્યું તેણી વાર રે. લખ્યા પાતાળ લોકના રાય રે, નાગલોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા, તક્ષક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા તેણી વાર રે. ને મણિધર નાગ લખ્યા ને શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને, આમાં હોય તે હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર ચાડીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને મૃત્યુલોક લખાયા રે. લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને અલી આવર લખ્યું, મુલતાન લખ્યું ને મારવાડ લખ્યું, ખુરાસન લખ્યું ને બંગાળ લખ્યો, એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા ને, સ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તી મુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા, એક દંતા લખ્યા, ચરિત્રવાળા લખ્યા ને લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે બાય, કાગળ લખ્યો તે તારો પાડ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી રે, ખડિયામાંથી રૂશનાય ખૂટી રે. થયો કાગળનો અંબાર રે, તને સ્વપ્નું નથી લાગ્યું સાચું રે. કડવું 37મું. સોરઠ દેશ સોહામણો મુજને જોયાનો કોડ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાહ્યો ગંગા ગોમતી તેનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો ઢેલ ગેલ કરંત, ગંગો તક ભડી કંચુકી રાય હરિ ચરણે તરંત. સોરઠ સુઘડ માનવી રોજ નિત નિત કરે વહેવાર, એ નગર રહે માનવી તેને ઘણા ઘણા જુહાર. આજ રે સ્વપ્નમાં દીઠા ગોમતીના નીર રે, આજ રે સ્વપ્નમાં દીઠા હળધરજીના બીર રે. આજ રે સ્વપ્નમાં દીઠા સુંદર વર ભરથાર રે, તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 38મું. ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે લેખણ લાવીને કર્મા સાહીને હવે સોરઠ દેશ લખાયા રે. ત્યાં નગર લખ્યું દ્વારિકાય રે, લખી જાદવ કેરી રાજધાની રે, તેની શોભા સૂરજ સિંહ સમાણી રે. લખ્યો જાદવનો પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણી વાર રે. કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા, વાસુદેવ લખ્યા તેણી વાર રે. ઓખા આવી જુઓ ભરથાર રે, બાય તે તો એંધાણ મળ્યા રે, આ ખરડાને માથે પડ્યા રે. તેને માથે મુગટ કુંડળ કાન રે, એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાય તેના સરખું રૂપ સાર રે. મારા નાથજી ગોરા અને આ તો કાળા રે, તેમના આમના જેવા ચાળા રે. તેને વડ સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,61,000 રે. એથી આગળ લખ્યા તેણી વાર રે. ઓખા આવીને જુઓ ને ભરથાર રે, એ તો રીછડાના બાળ રે, એના માથે મોટા વાળ રે. એના કુળમાં મારો કંથ રે, એની ધાવણના છે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો રે. ત્યારે લખ્યા પ્રદ્યુમ્નને, ઓખાનું માન્યું મન રે. જાણે હોય કોઈ રે મુજને પરણ્યો, તેનું મોય રે. એને સગો સસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા, ક્ષણ ન લાગી વાર રે.
મુખ મરડી ઊભી રહી બાઈ એ મારો ભરથાર રે. કડવું 39મું. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે પ્રેમ અણી ઓખાબાઈએ ઝૂંટવી લીધું તે. કરમાં લઈને કામની કાયદે છે આલિંગન, માળિયામાં મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન. આણી વાર હું નહીં જવા દઉં મેં ઝાલ્યો તમારો છેડો, મારા પિયુજી પર હરો તો મુજને સાથે તેડો. ચિત્રલેખા એણી પેર બોલી સા જોડે છે આ જોડો, પરણિયો પોઢિયો દ્વારકામાં આ તો ચિત્રામણનો ઘોડો રે. કડવું 40મું. આપો આણી એ વરમુને આપો હો આણી, નિકર કાઢું મારો પ્રાણ એ વરમુને આપો હો આણી. મેં સ્વપ્ને દીઠો છે છોગાડો રે, તેની પાપણનો છે ચાડો રે. મારી મનડું હર્યું લટકાડે તે વરમુને આપો હો આણી. જેના દીર્ઘ બાહુ અજાન રે, મકરાકૃત કુંડળ કાન રે, અંગે શોભે ભીને બાન રે, તે વરમુને આપો. જેના લક્ષણ 20 ને 12 રે, મુને પરણી ગયો છે કાલ રે, તેને બરસ થયા 10-12 રે, તે વર મુને આપો. વરની લટકતી છે ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે, તેને ટપકું કીધું ગોરે ગાલ રે, તે વર મુને આપો. રાજે પિતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, તે વર મુને આપો. ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારકા તે જાય કોણ રે, તે વર મુને આપો. કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ છે ચોકી માય રે, ચક્ર જળ હળતું છે ત્યાંય રે, મુને મારે હેલા માય રે, તે વર મુને આપો. કડવું 41મું. ઓખા કહે સુણ સાહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવીએ સ્વામીને સુખ સાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણ્યાના ઉપાય કેવા, દુર્પંથે છે દ્વારમતી, કેમ જવાય મારી વતી. ત્યાં જઈને સકે રાય કે શક્ર, રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર. નૈણે નીરની ધારા વહે, કર જોડી કન્યા કહે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી શકે ન ખોટી. સહિયરને સહિયર છે વહાલી, મેં જમણા હાથે ચાલી. આપણે બેઉ જણ સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ પેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોજાર. ચિત્રલેખાએ ધારણ દીધી, પછી દેહ પક્ષિણીની કીધી. કડવું 42મું. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવા ખાવા. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ, સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ મુજને જાણતો ન પડે ને, જેમ તેમ વહેલી થાને, લાવ્ય મારા કંથને તું ખોટી થાય છે સાને. જાતિ વેળા ઓખા કહે, મારો વર છે રૂડો, કર્મે મળ્યા છે કુવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર, સ્વપ્નામાં પરણી ગયો મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું એ શું બોલી વાત, તુજ સ્વપ્નામાં પરણી ગયો મારી માડી જાયો ભ્રાંત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જાય. ગોમતીમાં સ્નાન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા થાય, કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખા બાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો, વિહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા, કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈ, એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા.
પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે બમણે જોરે જાય. ગામ તો ધારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવ અને સામળીઓ વટશે, યુદ્ધ જોવા જેવું થાશે. ચક્ર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્રને, દહાડે જાય છે ફરવા, એક ઘડી વાર બેસને મુજને સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું, તું સાચું કહે તે વાત, કોઈ દહાડો મુજને સંભાળે દ્વારિકાના નાથ. ચક્ર મુખથી બોલ્યું, વળી મારું તે ધન્ય ધન્ય ભાગ, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્ર સમજ્યું નહીં, બેઠું નિરાત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુ તે ભવન, ત્યાંથી આ ઘેરી પરવરી જ્યાં પોઢ્યો પ્રદ્યુત્મન. ત્યાંથી આ ઘેરી પરવરી જ્યાં મહારથી કેરો વીર, સોડ ઘાલીને પોઢ્યો મહાધનુષ્ય ધારી ધીર. હમણાં જો એને હું જગાડું, મારા મારી કરે કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગ ન સમાય. જુગત અંબે જે જુગત અંબે કરતી કરતી જાય, હિંડોળો લઈ જતા દીઠી નારદ દેતો ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સમર્યા વેકુઠરાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. બે ઘડીમાં આવી પહોંચી સોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું હું ખોટી સિદ્ધને થાવ. નારદજી કહે છે ચક્રને, તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્રને, ઉઠજો ને તારું ગામ, કાલે પાછી ચોરી થશે તો લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીની તે બેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયામાંય. બાબાઈને બારી હાલે ખખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપડી તે હજુ ન આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય, ભલે લાવી હું જગાડું ભરથાર રે. ઓખાહરણ કડવું 43. ઊંઘ્યા પીવને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તે સિદ્ધ લીજીએ. ભરથાર પહેલા ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પેલા ભામીની જે સુવે સૈયા માય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગમાય. ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી, તે નારી અવતરે કોઈ બિલાડી માંઝારી. ભરથારનું જે કહ્યું ન માને તર છોડે નિજ કંત, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલે આપ, પિયું પોઢ્યા હોય પારણે, કરડવા આવ્યું હોય સાપરે. કડવું 44. સ્ત્રી ચરિત્ર અનેરડા, કોઈ તેના ન લહે મર્મ, સ્ત્રી સામને ભોળવે પણ ખોવે પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને, હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પિયુને પગ ચાપીને જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ, આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે, કાંઈક હશે હથિયાર. ઓશિકે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અળગી કીધી ઓખા ચાપે પાય. કડવું 45. મહાબળ્યો તે જાગ્યો, તેના બળનો ના વેપાર, હરોડ ઘાંક મારી કીધો છે હોકાર રે. ધમક ધમક ડાકલા વાગે, ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવ જન રે, અહોરાત્રી બેઠા કરે છે ત્યાં સૌ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાકીણી છો સાકીણી છો કોણ છો બલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્માય રે. કડવું 46. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવન રૂડેરા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિરનામી, તમને લાવી છું હું જાણી, ઓખાને કરો પટરાણી. વરવરવાને અર્થે હો તમને લાવ્યા હો, તમે બે નારી ધન્ય દિશો છો કુંવારી. કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું હો અસુર નંદિની હો. ઓખાહરણ કડવું 47.
બાણાસુરની નગરીમાં ગડગડિયાની શાન રે એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે જાગ્યા જાગ્યા જાદવરાય જુગતીની ન પેરે દેખે પેખે અસુરના માળ્યા રે આ તો ન હોય અમારી નગરી ન હોય અમારું ગામ ન હોય કનકની દ્વારિકા રે ન હોય અમારી વાડી રે અમે રમતા દહાડી દહાડી રે ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે અહીંયા નાદ ઘણા વાગે રણતુર ઘણેરા ગાજે રે ન હોય શંખ શબ્દ સોહામણો રે મને કોઈ રાંડ લાવી રે મારી દ્વારિકાને છોડાવી રે કઈ ભામિનીએ રે મુજને ભોળવ્યો રે આ ઊંચા ઊંચા માળ લોઢે ચડિયા કમાડ રે રત્નાગર સાગર સે નથી ગાજતો રે ચિત્રલેખા વળતી બોલી રે તમે જોઈને દેજો ગાળ રે આવ્યા છો રે આ કન્યા સુખે વરો રે ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત મૂછે ખાલી હાથ રે જાણી જોઈને જાત ગળીમાં કેમ બોળીએ રે મારો વડવો જુગજીવન પ્રદ્યુત્મ રાયનો તન રે તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે ચિત્રલેખા બોલી વાત રે ઢાંકી રાખું તમારી જાત રે હમણાં વાતો કાઢીશ વડવા તણી રે સંકાસુરને મારીને 16,000 લાવ્યા નારી રે તમે સમજો મનમાં રે તારા બાપે એકે નથી પરણી રે એકે લગ્ને 9 વરિયા રે 9 પૂછ્યા કુળને પડ્યા રે જાત ભાત કોઈની પૂછી નહીં રે તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે મોં કાઢીને બોલે એવું છે નહીં રે જેણે વાયો વૃંદાવનમાં વંશ જેણે માર્યો મામો કંસ રે ધાવતા મારી માસી પૂતના રે ધાવતા મારી માસી રે રાખી કંસની દાસી રે કુબજાના કુળની વાત કહેતી નથી રે તારો વડવો દહીં માખણનો ચોર ચાર તો વૃંદાવનમાં ઢોર છાસ ઘીમાં તો ઉછર્યો સત્રાજીતને કાજે રે મણી લેવા ગયા મહારાજ રે ત્યાંથી પરણી લાવ્યા જાંબુવતી રીછડી રે લાંબા નખ તે ટૂંકા કેસ રે વરવો દિશે વેસ રે ભૂંડા મુખમાં છૂછા ઉપર શું મોહી રહ્યો રે કહો તો વાત વધારી કહીએ નીકર અહીંથી છાના રહીએ પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે તારો વડવો જુગજીવન એનો વડવો કૈલાસનો રાજન રે ઓખાની માળી તો ઉમિયા સતી રે હિમાચળની ભાણેજડી રે ગણપતિ તેનો વીર રે ઉમિયાની અર્ધાંગથી ઓખા ઉપજી રે તારો વડવો જુગજીવન તેમ એનો વડવો બળીરાજન રે એક સમયે બળીરાએ યજ્ઞ માંડ્યો બળીરાય યજ્ઞનો અધિકારી તારો વડવો ભિખારી રે 3.5 ડગલા માટે કરજોડિયા રે આટલી વડાઈ સાને કરો છો એના બાપની ભૂમિમાં રહો છો રે કરમહીણાના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે કહો તો વાત વધારી કહીએ નહીંતર અહીંથી છાના રહીએ આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે કડવું 48 અનિરુદ્ધ વળતો કોપિયોને ક્યાં ગઈ મારી ગદા બે જણના હવે મારી કરું કટકાય તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ તમને બે જણને મારી ઉડી જાવ દ્વારકા ગામ ઓખા ત્યાંથી થરથર ધ્રુજે વચમાં આવી આડ મારા પિયુજીને હું મનાવું છું તું લાવી તેનો પાડ રે કડવું 49 મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલસોમાં મારા જીવના જીવન પ્રાણ મળ્યા મને મેલસોમાં મારા શરીરના શણગાર મળ્યા મને મેલસોમાં મારા હૈયા કેરા હાર મળ્યા મને મેલસોમાં સાસુડીના જાયા મળ્યા મને મેલસોમાં સ્વપ્ને સિદ્ધ ઝાલ્યો તો હાથ મળ્યા મને મેલસોમાં તમને દાદાજીની આણ મળ્યા મને મેલસોમાં તમે ચાલો તો કાઢું પ્રાણ મળ્યા મને મેલસોમાં ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ સાંભળ સુંદરી એ અબડાએ નાખ્યા બોલ અમસુ લડી મારા વડવાની વાત કાઢી તે વઢી ત્યારે ઓખા બોલી વાણ એ છે દાસલડી કૌભાંડની કન્યાએ તે આપ પગની ખાસલડી ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ હવે હું તને વરું તમે ગાળો દીધી સાર મારું વેર વળ્યું અંતર થયો આનંદ મંડળું મારું ઠર્યું ચિત્રલેખા બોલી વાણ ગાળો દીધી સહી તમે બે થયા છો એક પરણાવું નહીં પરણાવવાની પેર સઘળી મેં લહી મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી ત્યારે ઓખા બોલી વાણ હવે બાર સેની પરણાવ માળિયા માય રાજકુરી નાની કડવું 50 માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે માળિયામાં દેવતા સાક્ષી
લીધા રે માળિયામાં નારદ તુંબર વાય રે માળિયામાં કળશ ચોરી બંધાય રે માળિયામાં પહેલું મંગળ વર્તાય રે પહેલે મંગળે સાશા દાન અપાય રે ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં બીજું મંગળ વર્તાય રે બીજે મંગળ સાશા દાન અપાય રે ચિત્રલેખા આપે છે 16 શણગાર રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે ત્રીજે મંગળ સાસા દાન અપાય રે ચિત્રલેખા આપે છે 9 સરહાર રે દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે માળિયામાં ચોથું મંગળ વર્તાય રે ચોથે મંગળ સા દાન અપાય રે ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં સમે વર્તે સાવધાન રે માળિયામાં આરોગ્ય કંસાર રે માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો રે ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે માળિયામાં ત્યાં તો સૌને મેરુ ત્રુઠ્યા રે કડવું 51મું બોલ્યા સુખજી એમ વચન સાંભળ પરીક્ષિત રાજન મળીને બેઠી સૌ સહિયર નારી વધે વચન કૌભાંડ કુમારી સુખ ભોગવો શ્યામાને સ્વામી ચિત્રલેખા કહે શિરનામી બાઈ તું કરજે પિયુના જતન રાખ હાથે આવ્યું રતન વરકન્યા સુખે રહેજો બાય મુજને જાવા દેજો અન્ન બેનું આપે છે રાય ત્રીજું માણસ કેમ સમાય તમો નર નારી ક્રીડા કીજે હવે મુજને આજ્ઞા દીજે બોલી ઓખા વળતી વાણી મારી સહિયર થઈ અજાણી હવે સખી ઓખા વળતી ભાખે કેમ બાઈ જીવું તુજને પાખે આપણે 2 જણ દિન નિરગમશું અન્ન વહેંચીને જમીશું દુઃખ થાશે તો દઈશું થાવા પણ નહીં દઉં તુજને જાવા બેની હું તો રહીશ ભૂખી તુજને નહીં થાવા દઉં દુખી હું આપીશ મારો ભાગ હમણાં નથી જવાનો લાગ મા બાપ પેરી થયા છે મારા મેં તો ચરણ સેવ્યા છે તમારા તુજથી તાતને ઘેર ન જવાય જાણ બાણાસુરને થાય ચિત્રલેખા કહે સુણ વાણી મારી સહિયર થઈ અજાણી પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર હું છું બ્રહ્માણીનું ગાત્ર તુજ અર્થે લીધો અવતાર મેળવ્યા નારી ભરથાર એમ કહી દઈ અદૃશ્ય ચિત્રલેખા થઈ બ્રહ્મ સદન ઓખાએ આંખડી ભરી કંથે આસના વાસના કરી સ્વામીએ સંબોધી નારી પછી ચિત્રલેખાને વિસારી જે દહાડે મુજને સ્વપ્ન તે દહાડે તુજને સ્વપ્ન જાણે પરણ્યા છું ઓખા નારી ઉઘાડી મેલીતી બારી બેને સરખી વિજોગની પીડા નર નારી કરે કામ ક્રીડા બેની ચડતી જોબનની કાયા પ્રીત બંધને બાંધી માયા નેહ જણાવે ઓખા નારી રમે અનિરુદ્ધ કુંજ બિહારી જે જોઈએ તે ઉપર આવે ભક્ષ ભોજન કરે મન ભાવે પહોંચ્યો ઓખાનો અભિલાષ પછી આવ્યો અષાઢ માસ આવ્યા વર્ષા કાળના દન મેહ ગાજે વર્ષે બહુ પર્જન્ય ચમકે આકાશે વીજળી પૂરી બોલે કોકિલા વાણી મધુરી મહાતપસીના મંડોલે ત્યાં તો મોર બપૈયા બહુ બોલે તેલ મર્દન કરે છે અંગે કેસર ચંદન ચરણે રંગે આંખે અંજન આભરણ સાર તંબોળ કેરા આહાર નીલવટ ચાંદલો કેવો ચંદ્ર શરદ પૂનમના જેવો શેષ ફૂલ શેથો સિંદૂર તેને મોહ્યો અનિરુદ્ધ સુર કાને ઝાલ ઝબકતી જોઈ કાન કુંવર રહ્યો છે મોહી નાકે સોહીએ મોતીની બાળી તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી મોહ્યો ભ્રકુટીની જોડે મોહ્યો તે મુખને મોડે મોહ્યો તે ટીલડી વડે મોહ્યો કેસની લટે મોહ્યો ઘૂઘરી ના ખમકે મોહ્યો ઝાંઝરને જમકે દીઠું મેળીએ સુંદર કામ તેણે વિસાર્યું દ્વારકા ગામ ઘણું ભક્ષ ભોજન કરે આપ તેણે વિસર્યા માને બાપ પામ્યો અધરામૃત પકવાન તેણે વિસાર્યું હરિનું ધ્યાન ઓખા સુખ તણો સાગર તેણે વિસાર્યો રત્નાગર અનિરુદ્ધને ચાલ છે ગમતી નારી હિંડે નરને નમતી નારી મુખે ઉચરતા હિંડે ઓખાની પૂઠણ ફરતા ઘેલો કીધો મરજાદા મેલી નવ જુએ દિવસ કે રાત્રિ રાત દિન નિર્ગમે છે રમી ચારે આંખે જરે છે અમી નર નારી રમે રંગે વિલાસ જાય દિન પછી માસ શુદ્ધ બુદ્ધ તો વિસરી તહી એટલે ચોમાસું ગયું વહી ચોમાસું તો વહી ગયું આવ્યો આસો માસ રે કન્યા ટળી નારી થઈ ઓખા પામી સુખ વિલાસ રે કડવું 52મું
વર્ષા ઋતુ વહી ગઈ રે રમતા રંગે વિલાસ સુખ પામ્યા ઘણું રે એટલે આવ્યો અશ્વિન માસ અશ્વિન માસની આવી ત્યાં તો શરદ પૂનમની રાત માણેક ઠારી પૂર્ણિમા રે ઉત્તમ દિશે આસો માસ ચંદ્રમાને કિરણે બેઠા હિંડોળે નરનાર હાસ્ય વિનોદ મારે કરતા વિવિધ વિલાસ રક્ષક રાયનો રે તેણે દીઠી રાજકુમારી કન્યા રૂપ ક્યાં ગયું રે ઓખા દિશે મોટી નારી ચિત્રલેખા ક્યાં ગઈ રે એકલી દિશે છે ઓખાય રાતી રાતી આંખલડી રે ફૂલી ફાલી દિશે છે કાય હિંડે ઉર ઢાંકતી રે થયા છે નખ ઘાત અધર પર શ્યામા નારે કોઈ પુરુષ દંતનો ઘાત સેવક સંચર્યો રે એવો દેખીને દેદાર મંત્રી કૌભાંડને રે જઈને કહ્યા સમાચાર પ્રધાન પરબર્યો રે જ્યાં સુર કેરો નાથ રાયજી સાંભળો રે મંત્રી કહે છે જોડી હાથ લૌકિક વાર્તા રે કાય આપણને લાંછન જીભ્યા છેદીએ રે કેમ કહીએ વજ્રવચન બાળકી તમ તણી રે તે તો થઈ છે નારી રૂપ વાર્તા સુણી રે આસનથી ઢળ્યો ભૂપ ધ્વજા ભાંગી પડી રે એ તો અમથી અકસ્માત બાણ કોપ્યો ઘણો રે મંત્રી સાંભળ સાચી વાત શિવે કહ્યું તે થયું રે તારી ધ્વજા થશે પતન તે વારે જાણજે રે રીપુ કોઈ થશે ઉત્પન્ન જાઓ મંત્રી તમે જુઓ પુત્રી કેરી પેર તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર પ્રધાન પરબર્યોને સાથે ડાહ્યા ડાહ્યા જન ઓખાજી માળીએ રે હેઠે રહીને કહે વચન કૌભાંડ ઉચર્યો રે ઓખાજી દ્યોને દર્શન ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન ઓખા થરથર ધ્રુજતી રે પડી પેટમાં ફાડ શું થાશે નાથજી રે આવી લાગી મહાજંજાળ રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન મુખ ઉડી ગયું રે ઓખા નીર ભરે લોચન બાળા બહુ વ્યાકુળી રે કાંઈ કદડી કેરે રે વર્ણ કણસ કાસ્યા વિના રે કંચુકી પહેરી અવડે વર્ણ બારીએ બાળકી રે ઊભી રહી છે ત્યાં આવી કૌભાંડે કૂરીને અભય વચન બોલાવી ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલડી દિશે છે બાળ કન્યારૂપ ક્યાં ગયું રે ખિસ્સે બાણાસુર ભૂપાળ શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો આજ કંડ સ્થળ કર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત સણઘટ તણાતી રે બોલી ઓખા ભાતી વાત શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન તેને હું આકડી રે દુઃખની નીર ભર્યું લોચન મંત્રી ઓચર્યો રે ઓખા બોલી આડ પંપાળ હેઠા ઉતરો રે નહીં તો ચડી જઈશું માળ માળ જોઈશું તમ તણો ભાંગશે તમારો ભાર રે એવું જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર રે કડવું 53મું કન્યાએ ક્રોધ જણાવ્યો રે હા કોટ્યો પ્રધાન લંપટ બોલતા લાજે નહીં ઘડપણે ગઈ છે શાન પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલાતું શુદ્ર વચન એ વાત સારું કરવી જોઈએ જીભ લડી છે દન હું તો ડાહ્યો દાનવ તને જાણતી ભારે ખમરે કૌભાંડ એવું આણ કોને ન ચડાવીશ ભાંગી પડે રે બ્રહ્માંડ કહેવા દેને મારી માતને પછી તારી વાત હત્યા આપું તુજને કરું દેહનો પાત કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર પછી કાલાવાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર બાઈ રાજાએ મને મોકલ્યો લોકે પાડ્યો વિરોધ ઓખાજી પૂછવા માટે આવડો સો ક્રોધ એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડીને આવાસ કૌભાંડ કોપ કરીને ગાજીઓ વગડાવ્યા નિશાન માળીએથી બંને ઉતરો બાણાસુરની આણ દાસને આપી આજ્ઞા સ્તંભ કેરો છેદન ઓખાએ આસુડા ઢાળ્યા ચંપાસી સ્વામી હા કોટો અસુરનો સાંભળીને ઊભો થયો અનિરુદ્ધ મેઘની પેઠે ગાજીઓ કંપી નગરી બદ્ધ મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોધો બોલ્યો અહીં આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા શું જાઓ છો વહી માંડી જુઓ જુધને હવડા જાઓ કહી આસો ઉધમ વઢવા તણો નથી બાપનું ગામ દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ નાથ કહે સુણ સુંદરી વાત સઘળે થઈ હવે ચોરી સાની આપણે બેસીએ બારીએ જઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી રે છજે બેઠા કાનકુંવર ઓખા ઉછંગે લીધી રે કડવું 54મું જોડી જોવાને જોથો મળ્યા ટોળેજી ઓખાને બેસાડી અનિરુદ્ધે ખોળેજી કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી દેખી કૌભાંડને લાગી જ્વાળાજી
જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુભટ દોડ્યા સબડા મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કમળા લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સૂતા સંગ બેઠો જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ પેઠો નિસંગ થઈને છજે બેઠા નિર્લજ નર નારી હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જા ન આણે મારી ઓખાએ ઉત્પાત માંડ્યો ધાય ધાય લે છે સોય પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે કોઈ અંબુજ વર્ણી આંખ લડી ભ્રુકુટી રહી ખમખમી રોમવાળી બાકી વળી વઢવા રહ્યો ટમટમી માળ ઘેર્યો સુભટ સર્વે બોલે છે તાળ અહો વ્યભિચારી ઉતર હેઠો એમ કહે કૌભાંડ અલ્પ આયુષ્યના ધણી જમપુરી જશે તું સત્ય અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આળ તે રાજકુવારીની સંગે તું ચઢીને બેઠો માળ સાચું કહે જેમાં શીશ રહે કોણ નાત કુળને ગામ યથાર્થ તું ભાગજે કેમ સેવ્યું ઓખાનું ધામ અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળો સુભટ માત્ર ક્ષત્રિય નંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જ માત્ર મંત્રી કહે અલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન જ માત્ર સાનો બાળકા કોણે દીધું કન્યાદાન અપરાધી પ્રાણી ઉતર હેઠો તને બાણ રાયની આણ આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ સિંહ હોય તો હાકે ઉઠે પણ દિશે છે જાંબુક બેઉ જણાને જોઈને કૌભાંડ પાછો જાય રાય પાસે જઈને કહે બધી વાર્તાય સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ કડવું 55મું કામિનીએ જ્યારે કટક દીધું ઓખા થઈ નિરાશ અરે દેવ આ શું કીધું મનમાં હતી મોટી આસ વાલા કેમ વળશો રે મારા પાતળિયા ભરથાર અરે પિયું તમે એકલા કરમાં નથી ધનુષ્યને બાણ એ પાપી કોપીઓ તે લેશે તમારા પ્રાણ આછી પોળી ઘીએ જબોળી માહે આંબા રસ ઘોળી તમે જમતા હું પીરસતી ભરી કનક કટોરી આડોટો પાડોટો અવની પર રુદન કરે અપાર બોલાવી બોલે નહીં નયણે વરસે આંસુની ધાર વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાસણ વીર તીવ્ર બાણ જ્યારે છૂટશે સહશે કેમ કોમળ શરીર મારા પિતાને જાણ નથી ને કટક મોકલ્યું પ્રોઢ પાપી બાપે કંઈ ન જાણ્યું બાણાસુર મહામોડ કડવું 56મું ઘેલી નારી કાલાવાલા જે કરો તે ફોક અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક તું જાણે પીયું એકલાને હાથે નહીં હથિયાર તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4 તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષ્યને બાણ એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર ઓખાએ તેનું ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર અનિરુદ્ધે જોયું સૈયામાં ગદા તો 9 દીઠી ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગે લાગી અંગીઠી ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી અનિરુદ્ધ કહે સાને લડું મારે હાથ નથી હથિયાર ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયા મોજાર નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કેરી તન મહારાજ યુદ્ધે ચડે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન નારદે આશીર્વાદ દીધો ભાગ્યવંતી ઓખાબાઈ ભલો ભલો પુત્ર પ્રદ્યુત્મનો ચિરંજીવી અનિરુદ્ધ ભાઈ ભલો ભલો તું પુત્ર પ્રદ્યુત્મનો વીર ઘણો વિકરાળ અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સરવનો કાળ અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને વાત તણું નહીં કામ બેરામાં બાકરીઓ બાંધી તે બોળ્યું બાપનું નામ અનિરુદ્ધ કહે સાને લડું હથિયાર નથી કંઈ એક જોધા જાજા સોર કરે છે ત્યાં સો કરવો વિવેક નારદ કહે છે ઓખાબાઈ ને તું આદ્ય જગતની માત તારું સામર્થ્ય હોય તેટલું જે આપે સ્વામીને હાથ ઓખાએ એક ભોગણ લઈને કાઢી આપી ઘરમાંથી બહાર સ્વામીના ઘરમાં આપી તેમાં 1000 મણનો ભાર વીર વિકાસી ભોગણ લીધી માળિયામાંથી થાય 4 લાખ જોધા તરવરિયા તે સામા યુદ્ધે જાય ગેડી ગુપ્તી ફરસી તુવર છૂટે ઝાઝા બાણ માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાણ આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ ઊંચેથી આવી પડે છે આણે સરવનો કાળ ભડાક લઈને ભોગળ મારી અનિરુદ્ધે ઝીણી વાર
તે રણકાયા કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાની ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધા આપે નાઠા જાય. રહો રહો શા માટે નાસો કાથાઓ રાંગ, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાંક. અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર શું બેસી રહ્યા છે કટક થયું સૌ નાશ. જોધા સૌ નાશ થયા રે હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સંભાળવા ઘણું કરી પોકાર. નાસ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો દેવા તે શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા, જય કરો સંગ્રામ, મારી બાંધી લાવ કહું છું એને તો આ ઠામ. જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઉભા રહ્યા તેના બળ તણો નહીં પાર. કોઈ એકને બે જોજન ઊંચા જે કહેવાય, કોને માથે સિંગડા લોચન ઉદર સમાય. ખડગ ખાંડા તુંબરા ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ રણભાલા બરછી મુદગર ને ભીંડી માળ. સાંગ ગેડી ગુપ્તી ગદા ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચ્ચર ઘાણ થયા ને કોઈક ના કકડાય, કુંભ સ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધરણ, જોધા આવ્યા જોરમાં કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજે સૌ સંહાર્યા સાથ. કોઈ જોધાને ઝીકી નાખ્યા જાલ્યા બળતી કેસ, કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી પડ્યા હાથની લબડાકે, કોઈને મારી ભૂકો કીધો ભોગળને ભડાકે. એમ હુલડ કર્યું ને ત્રાસ પાડ્યો બુમરાળ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય. નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાસ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કઈ નાનો કુંવર દિશે છે કોઈ બળ્યો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કળ્યો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોડાવ્યું ધીક ધીક મારું રાજ. મતવાલો મહાલે માળમાં, જય જોધાએ સભામાં સંભળાવ્યું, કૌભાંડને ચડ્યો કાળ મતવાલો મહાલે માળિયામાં. જુગ જીત્યું પણ કોઈ નવ દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું કરવું, મારો ભાગ્યો ભાર ભૂપાળમાં. સૌ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું બહુ બળ દીધું છે બાળમાં, 10 લાખનો દાટ જ વાળ્યો હજી છે વઢવાની ચાલમાં. કહો પ્રધાન હવે સિંહ વલે થશે, બાણ પડ્યો જંજાળ મારે, રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતઃકાળમાં. વિખિયારે વળખ્યો તે નહીં થાય અડગો જેમ માખી મધજાળમાં. બાળકને બકરી સાને ધારો જણાય સિંહની ફાળમાં, બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળમાં. સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળમાં, મતવાલો મહાલે માળમાં જય જોધાએ સભામાં સંભળાવ્યું. કડવું 57મું. કૌભાંડ કહે તું સંભાળ રાજા, કહું એક સાચો મર્મ, એ ભોગળે 10